હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા આવશે રે. ભક્તિ રે કરવી ને રાખ થઈને રેવું રે, મેલેવાય અંતરીનાય અભિમાન રે. મિત્રો, આ બધા ભજનથી આપ લોકો ફેમિલિયર હશો, આપ સૌ જાણતા હશો કે આ ગંગા સતી દ્વારા રચાયેલા ભજનો છે. તો મિત્રો, તમને થતું હશે અચાનક આ ભજનની વાતો કેમ આવી? તો આપણે આજે મા ગંગા સતીના પિયરના જે સ્થાન છે ત્યાં આવી ચૂક્યા છીએ અને ગંગા સતી માતાના પિયરના સ્થાને એમના જૂના ઘર ખાતે તેમજ આશ્રમ ખાતે આપણે આવેલા છીએ. તો મિત્રો, હું ત્યાંના પૂજારીજી સમક્ષ જે વાત થઈ છે એ ટૂંકમાં તમને કહું છું. બાકી એમના સ્વમુખારવિંદેથી પણ આપણે સાંભળવાની છે અને સમગ્ર આશ્રમ અને મંદિરના દર્શન પણ કરવાના છે. આ આશ્રમ મિત્રો આવેલો છે ગંગા સતી માનું પિયર, ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક રાજપરા ગામમાં આવેલું છે. અને મા ગંગા સતીનો મિત્રો 1846માં જન્મ થયેલો હતો. તો મિત્રો, એમણે રાજપૂત કુટુંબમાં જન્મ લીધેલો છે અને આમની સંપૂર્ણ હિસ્ટ્રી ખરેખર જાણવા લાયક. પરંતુ મિત્રો, એ સમયમાં જ્યારે ભાઈજી સરવૈયા અને માતા રૂપાળીના લગ્ન થતા એ તેમની સાથે દાસી મોકલવાની પ્રથા હતી. આથી જ્યારે ગંગા સતી પોતે લગ્નની વયના થયા ત્યારે ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામે કલભા ગોહિલ અને વક્તુબાના પુત્ર કહળસંગ સાથે તેમના લગ્ન નક્કી થયા અને તેમની સાથે જ પાનબાઈને મોકલવાનો નિર્ણય થયો, જેઓ રાજપરા ગામના એટલે કે પાનબાઈના પિયરના ગામના જ હતા. મિત્રો, કહળસંગ બાપુ પોતે પહેલેથી ભગત બાપુ તરીકે જ ઓળખાતા હતા, કારણ કે એકવાર નાનપણમાં એ જ્યારે સસલાનો શિકાર કરીને આવતા હતા ત્યારે એક સાધુ મહારાજ એમને મળ્યા અને એમણે એવું કીધું કે ક્ષત્રિયનો ધર્મ મારવાનો નથી, ક્ષત્રિયનો ધર્મ જીવાડવાનો છે. અને એમને જે આ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી એમણે નક્કી કર્યું કે હું બસ બધાઈને જીવનદાન આપીશ, બધાઈને સદમાર્ગે લઈ જઈશ. ત્યારબાદ મિત્રો, જ્યારે આમના લગ્ન થાય છે ત્યારે પોતે તો ભક્તિમય જીવન જીવતા જ હોય છે. આ બાજુ આપણા ગંગા સતી માતા પણ નાનપણથી ભક્તિ રસના પાન કરીને જ મોટા થયેલા હોય છે. તો બંનેને ખૂબ સારું એવું ભક્તિ કરવાનો માર્ગ જડી જાય છે. જ્યારે કહળસંગના પિતાનું મૃત્યુ થાય છે પછી કહળસંગે પોતાને ભક્તિ માર્ગે જ આગળ વધવાનું નક્કી કરે છે અને રાજપાઠનો ત્યાગ કરીને સમઢિયાળા ગામની સીમમાં પોતે એક નાનકડો આશ્રમ સ્થાપે છે અને રાજપાઠ મૂકીને ત્યાં ભક્તિ સત્સંગના માર્ગે ચડી જાય છે. પણ મિત્રો, ગામમાં કહેવાય ને કે ગામ હોય ત્યાં એવા અમુક તત્વો પણ અદેખા હોય છે. તો એકવાર થયું એવું કે જ્યારે કહળસંગ બાપુ પોતાના ભક્તિ માર્ગના કારણે સવારમાં કાળુભા નદી જે ગામની પાદરમાં વહે છે ત્યાંથી સ્નાન કરીને પરત આવતા હતા, તો પોતાના હાથમાં રહેલો તાંબાનો લોટો પણ કાળુભા નદીના જળથી ભરીને સાથે લઈને આવતા હતા. એવામાં મિત્રો, ગામમાં એક ગાયનું મૃત્યુ થયેલું, એટલે એ મરેલી ગાયને અમુક લોકો ગામની બહાર ફેંકવા અથવા તો દફનાવવા માટે લઈ જતા હતા. એટલે આ બાજુથી કહળસંગ બાપુનું આવવું ને આ બાજુથી મૃત ગાયના મૃતદેહને લઈને અમુક લોકો આવી રહ્યા હતા. ત્યારે ચોરે બેઠેલા અમુક તત્વોએ ઠેકડી ઉડાવી, કેમ કે એ લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ રાજપાઠ મૂકીને ભક્તિના માર્ગે
શા માટે ગયા વગેરે વગેરે. એટલે ઠેકડી ઉડાવતા કહરસંગ બાપુને અને આ જે ગાય લઈ જતા હતા એ લોકોને બંનેને સંભળાય એવી રીતે બોલ્યા કે ભાઈ આ ગાયને તમે શા માટે ત્યાં લઈ જાઓ છો, એ મરી ગઈ છે તો કહરસંગ બાપુ પોતાના ભક્તિના પ્રતાપથી જીવતી કરી દેશે. હવે પહેલાં લોકો તો હતા સાવ ભોળા, એમને આ સત્ય લાગ્યું અને કહરસંગ બાપુને એવું લાગ્યું કે મારી ભક્તિ ઉપર આમણે વાર કર્યો છે. એટલે પોતાના હાથમાં જે જળનો લોટો હતો તે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ લાજ રાખજો, અને એ ગાય ઉપર છાંટે છે ને ગાય કૂદકો મારીને જીવંત થઈ જાય છે. અને ત્યાર પછી મિત્રો ગામે ગામથી લોકો આવવા લાગે છે અને કહરસંગ બાપુને પોતાના દુઃખની ગાથા ગાવા લાગે છે કે ભાઈ અમારું દુઃખ દૂર કરો. ત્યારે કહરસંગ બાપુને અપરાધ ભાવ થાય છે કે હું કુદરતના કર્મોમાં દખલગીરી કરી રહ્યો છું. કુદરત કર્મને આધીન સુખ દુઃખ આપતા હોય છે અને એમાં જો હું આ લોકોનું દુઃખ દૂર કરવા લાગીશ તો મારામાં અને ભગવાનમાં કોઈ ફરક રહેશે નહીં અને હું પ્રભુનો ગુનેગાર બનીશ. એટલા માટે મિત્રો એણે દેહ ત્યાગનો નિર્ણય લીધો અને એમણે ગંગા સતીને પોતાનો નિર્ણય જણાવ્યો. ગંગા સતીએ એમને પોતે પણ સમાધિ લેશે એવી પરમિશન માંગી, પરંતુ એમણે ના પાડી અને કીધું કે તમે પાનબાઈ માટે પણ તમારે જીવવું પડશે અને આપણા જે ભક્તિ રસનું ભાથું છે એ સમગ્ર દુનિયાને મળે એ માટે તમારે પદની રચના કરવાની છે. આથી તમારે જીવવું પડશે, પણ મારે આ દુનિયા છોડવી જરૂરી છે. એમ કરીને 1894 વિક્રમ સંવંત 1950માં મિત્રો પોષ મહિનાની પૂનમ અને રવિવારે કહરસંગ બાપુએ દેહ ત્યાગ કર્યો અને રાજપૂત સંસ્કૃતિ અનુસાર તેમને અગ્નિદાહ દીધો, પરંતુ એમનો જમણો હાથ સળગ્યો નહીં. અને જમણા હાથને મિત્રો આજે પણ સમઢિયાળા ગામ ખાતે જે ગંગા સતીનો આશ્રમ છે ત્યાં સમાધિ દીધેલી છે અને દર્શનાર્થે આપણે લોકો જઈ શકીએ છીએ. તો મિત્રો ત્યારબાદ ગંગા સતીએ પોતાની પાસે રહેલું જે બ્રહ્મજ્ઞાન છે તે ભજન સ્વરૂપે રચના, રોજ એક ભજન એક દિવસનું એવી રીતે રચના કરવા લાગ્યા. 52 દિવસ સુધી મિત્રો એમણે 52 પદ લખ્યા અને 53મા દિવસે એટલે કે 1894 વિક્રમ સંવંત 1950ના રોજ ફાગણ સુદ આઠમના દિવસે ગંગા સતીએ જીવતા સમાધિ લીધી. ત્યારબાદ મિત્રો અમુક કાર્યો પૂરા કરીને પાનબાઈએ પણ ફાગણ સુદ 13 એટલે કે 5 થી 6 દિવસના અંતરે પાનબાઈએ પણ સમાધિ લીધી. તો મિત્રો આ સમગ્ર કહાની છે અને આ ઉપરાંત પાનબાઈએ પોતાના પિયરના ગામમાં લીમડાની એક દાંતણની ચીર વાવીને મોટો લીમડો ઉછેર્યો જે આજે પણ હયાત છે. આ સમગ્ર ઘટના આપણે સાંભળવાની છે, જોવાની છે અને ત્યાંના પૂજારીજી જે વાત કરે તે સાંભળવાની છે. તો જોઈએ આ વિડીયો. અને મિત્રો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દો. એક એક ધામ, એક એક જગ્યા મિત્રો ઇતિહાસ સાચવીને બેઠી છે અને એ ઇતિહાસને આપ સૌની પાસે પહોંચાડવાનો અમારો ભગીરથ પ્રયત્ન છે. આથી આપ લોકો ચોક્કસથી અમારી સાથે જોડાઈ જાઓ અને જો તમે આ બાજુ નીકળતા હોય તો ચોક્કસથી દર્શનાર્થે જાઓ મિત્રો, કારણ કે આ કળયુગમાં પણ સતના પારખા આ ત્રિપુટી કહરસંગ, પાનબાઈ અને ગંગાબાઈએ કરાવેલા છે. તો મિત્રો આપણે એ ઇતિહાસ યાદ રાખવો જ રહ્યો. તો જોઈએ આ વિડીયો. હવે આપણે છે ને ગંગા સતીના રાજપરા આશ્રમ આવ્યા છીએ, તો આશ્રમના પૂંજારી બાપુ છે એને આપણે મળીએ અને બાપુ પાસેથી થોડીક ઇતિહાસની વાતો જાણશું, ગંગા સતીના ઇતિહાસની. પછી ગુરુ શિષ્ય 52 દિવસના રોજનું એક ભજન, 52 ભજન, 52 પદ, 52 પદ પછી 4 બાપુ,
કરસન બાપુ હા 3 પાંદડા હા હા ગંગા સતી માને 2 દીકરી, એક દીકરી મોટા દીકરી અડવાળા અને નાના દીકરી દેવળી. હમ એને પહેલા 4 મહિનાની પૂનમ બાપુની સમાધિ, પછી 52 દિવસ સપનમાં દિવસે માં ફાગણ સુદ આઠમની માએ શરૂ કર્યું. હા હા સમાધિ ફાગણ સુદ 13 હા એ પાંદડામાં દુરાત કરી હા 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 હવે આ વર્ષે આપણે અહીંયા ફાગણ સુદ આઠમ 2/24 ચિત્રાગીરી બાપુ સપ્તાહ રાખે. હા ફાગણ મહિનામાં હા લગ્ન ગાળો પૂરો થઈ હા જાય હા હા ફાગણ મહિનામાં ચિત્રાગીરી બાપુ. હા હા પછી એક માનો લીમડો વાવેલો છે નાનપણ, હા અને ત્યાં કળસન બાપુએ હનુમાનજીની સ્થાપના કરેલી છે. હમ હાલમાં એ લીમડો જે છે હમ અને આ દેવદાદા બેઠા હા હા એના ફળીમાં છે. હમ. બધા ઈ પરિવાર છે. હમ આ માના ભાઈઓ હમ ગંગા સતીમાં મોટા. આમ એનું નામ હીરાબા, હીરાબા નાનપણનું નામ બાળપણનું બાપુજીનું નામ ભાઈજી બાપુ, હા હા એના બાનું નામ રૂપાળી. હા હા એટલે લીમડો દર્શન કરવા જવું તો પણ અહીંથી આ બોલે. હા તે વાંધો નહીં સામે કાઢે. હા અહીંથી સામે કાઢે. તો સરસ મજાનો આપણે ગંગા સતી માનો ઇતિહાસ જાણ્યો, અને આ બાપુ કાયમી પૂજા કરે છે. તો માના પદ 52 લખેલા છે, 52 ને ગંગા સતી માના ભજન 52 લખેલા છે એમ બાપુ વાત કરે છે. ચાર કળ છે. 4 કહળસિંહ બાપુના અને 52 પદ ગંગા સતી માના ત્રણ પાંદડા. અને 3 પાનબાઈ માના. આ બાજુ મૂર્તિ છે પાનબાઈ માની કીધી આ પાનભાઈ. તો સરસ મજાનો ઇતિહાસ આપણને જાણવા મળ્યો. અહીંયા આપણે સાહેબ ઇતિહાસ જાણવા હાટું થઈને થયેલા છીએ. જો આ બાજુ મૂર્તિ છે એ છે પાનબાઈની, અને આ કહળસિંહ બાપુની, અને આ છે ગંગા સતી માની. તો સરસ મજાનો માનો ઇતિહાસ છે, અને માએ નાનપણથી ભક્તિ કરી, અને સમઢિયાળા માનું સાસરું હતું ને રાજપરા માનું પિયર હતું. તો સરસ મજાનો આપણને ઇતિહાસ જાણવા મળ્યો છે. બોલો ગંગા સતી માની જય, પાનબાઈ માની જય, કહળસિંહ બાપુની જય.